હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 ની અંદર મેટ્રાઇસિસને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છે, એના મલ્ટિપ્લિકેશનને રિલેટેડ. ઓકે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયા હતા. તો ચાલો આપણે શરૂ કરીએ. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે ઇફ a is equal to 0 minus cb, c0 minus a minus b a0 and b is equal to a square ab ac, ab b square bc and ac bc and c square, then show that ab is a null matrix. Okay, તો અહીંયા આપણને a અને b બંને આપેલા છે અને આપણે એવું દર્શાવવાનું છે કે a અને b નો ગુણાકાર શું થાય છે? નલ મેટ્રિક્સ એટલે કે શૂન્ય શ્રેણિક આવે છે. ઓકે, તો એના માટેની પ્રોસિજર જોઈએ કે સોલ્યુશન. હવે અહીંયા આપણે a અને b આપેલા છે. હિયર a is equal to a આપણને શું દીધું છે? 0 minus c b, c0 minus a minus b a 0. ઓકે, and b is equal to શું છે? b is equal to a square ab ac, ab b square bc, ac bc and c square. હવે આપણે એવું બતાવવાનું છે કે a into b is equal to શું થાય? 0. ઓકે, આ 0 મેટ્રિક્સ છે. આ અહીંયા તમે લખતા નહીં. હવે જોઈએ તો a into b કઈ રીતના થાય? તો કે સૌપ્રથમ a લખો, તો આપણે a લખશું કે 0 minus c b, c0 minus a and minus b a 0. ઓકે, આ આપણે a લખી નાખ્યો. ઇન્ટુ માં આપણે b લખશું, તો b શું છે આપણી પાસે? a square ab ac, ab b square bc, ac bc and c square. ઓકે, હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો કઈ રીતના થાય? જો આપણે યાદ કરો કે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવું હોય તો શું થાય? સૌપ્રથમ તમારે ચેક કરવાનું કે m ની અંદર કોલમની સંખ્યા કેટલી છે? તો કે 1 2 અને 3. ઓકે, કેમ કે 3x3 નો મેટ્રિક્સ છે, 3x3, અને આ પણ કેવો છે? 3x3. મતલબ કે એની અંદર સ્તંભની સંખ્યા 3 છે અને b ની અંદર હારની સંખ્યા કેટલી છે? 3. મતલબ કે આપણા માટે ગુણાકાર પોસિબલ થશે. હવે એ કઈ રીતના થશે? તો કે ફર્સ્ટ હાર લખવી હોય આપેલા શ્રેણિકમાં, ફર્સ્ટ હાર શું મળશે? તો કે પેલી હાર લેવાનો a માંથી અને પેલા સ્તંભ વડે મલ્ટીપ્લાય કરો એટલે આપણને પેલો ઘટક મળશે, એટલે કે 0 into a square, તો કે 0 plus c into ab, abc, ત્યારબાદ minus b into ac, તો કે minus abc. ત્યારબાદ સેકન્ડ ની વાત કરીએ તો સેકન્ડ માં કઈ રીતના થશે? 0 into ab 0, ત્યારબાદ c into b square એટલે કે plus b square c minus b square c. ઓકે, minus b square c. ત્યારબાદ 0 into ac, તો કે 0, c into bc, તો c into bc એટલે કે bc square plus bc, ત્યારબાદ minus b into c square એટલે કે minus bc square. ઓકે, અહીંયા સુધી આપણને મળવાનું છે. ત્યારબાદ સેકન્ડ રો ની વાત કરીએ તો સેકન્ડ રો કઈ રીતના હોય? તો કે a ની અંદર સેકન્ડ રો લેવાની અને 3 કોલમને વારાફરતી આપણે શું કહેવાય? ક્રમાનુસાર તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલે સેકન્ડ રો નો પહેલો ઘટક, બીજો ઘટક ને ત્રીજો ઘટક મળશે. કઈ રીતના? તો કે minus c into a square એટલે કે minus a square c, 0 into ab 0 એટલે કે plus 0 and a into ac એટલે કે plus a square c. ત્યારબાદ minus c into ab એટલે કે minus abc, 0 into b square એટલે કે plus 0 and a into bc એટલે કે plus abc. ત્યારબાદ minus c into ac એટલે કે minus ac square, ત્યારબાદ 0 into bc એટલે કે plus 0 and ત્યારબાદ a into c square એટલે કે plus ac square. થર્ડ રો ની વાત કરીએ તો થર્ડ રો, ફર્સ્ટ કોલમ, થર્ડ રો, સેકન્ડ કોલમ, થર્ડ રો, થર્ડ કોલમ. તો એની વાત કરીએ તો ba square minus a square b plus 0, ત્યારબાદ b into ab એટલે કે ab square minus ab square minus ab square અને plus 0 plus 0. ત્યારબાદ abc minus abc અને plus 0. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું મળશે? જુઓ, abc minus abc એટલે કે અહીંયા 0, ત્યારબાદ 0 છે, અહીંયા b square plus b square minus b square એટલે કે અહીંયા પણ 0,
ત્યારબાદ બીસી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર એટલે કે અહીંયા પણ 0, ત્યારબાદ માઇનસ એ સ્ક્વેર સી અને અહીંયા એ સ્ક્વેર સી એટલે કે 0, ત્યારબાદ માઇનસ એબીસી પ્લસ એબીસી એટલે કે 0, માઇનસ એસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, બી એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી બંને સેમ છે એટલે કે અહીંયા પણ 0 આવશે, ત્યારબાદ અહીંયા પણ અને અહીંયા પણ આવશે. ઓકે, તો ધેરફોર આપણને શું, હવે આને આપણે કઈ રીતના ડિનોટ કરીએ છીએ? 0 દ્વારા. ધેરફોર એ બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0 થઈ ગયો છે. ઓકે, તો ધેરફોર આપણે કહી શકીએ કે ધેરફોર a ઇન્ટુ બી ઇઝ અ નલ મેટ્રિક્સ. બરોબર છે, ઇઝ અ નલ મેટ્રિક્સ. તો આ તો તમારો પહેલો એક્ઝામ્પલ કે જેની અંદર આપણે દર્શાવ્યું કે કઈ રીતના આપણને કોઈ કીધું હોય કે આવી રીતના સાબિત કરો તો એ કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધશું. નેક્સ્ટ એક્ઝામ્પલની પહેલા તમને એક નાની અમથી ક્વિઝ દઈ દઉં કે જેનો આન્સર તમારે ક્વિઝની અંદર દેવાનો છે. ક્વિઝની અંદરનો આજનો પહેલો ક્વેશ્ચન છે, ખાલી empty space is the order of matrix 2 6 1 0 5 1. ઓકે, અને ગુજરાતીમાં કહું તો શ્રેણિક અહીંયા લખું છું 2 6 1 0 5 1 નો ઓર્ડર ખાલી જગ્યા છે. તમારે ફર્સ્ટ ક્વિઝના જે આન્સર છે એની અંદર આનો તમારે ઓર્ડર લખવાનો છે, જે પણ હોય એ તમારે આન્સર જે છે એની અંદર લખવાનો રહેશે. બરોબર છે, તો અહીંયા આપણે જે પહેલો એક્ઝામ્પલ જોયો, હવે સિમિલરલી આવા ટાઈપમાં એક બીજો એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણને અહીંયા શું કીધું હતું કે a ઇન્ટુ બી ને નલ મેટ્રિક્સ પ્રૂવ કરવાનું હતું. હવે આપણે એવું જોશું કે આપણને સમથિંગ કીધું હોય કે ભાઈ a સ્ક્વેર મેળવો, a ક્યુબ મેળવો, તો એ કઈ રીતના મેળવવાના એ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 2 બરોબર છે. હવે એની અંદર છે કે if a is equal to 1 minus 1 minus 1 1 1 minus 1 minus 1 1 then show that a cube is equal to 4a. ઓકે, તો અહીંયા આપણે શું દર્શાવવાનું છે કે જો એનો ક્યુબ કરવામાં આવે તો કેટલો મળે છે? તો કે a ના 4 ગણો મળે છે. તો આના માટે બે પ્રોસિજર છે, અથવા તો તમે a ક્યુબ ને રિલેટેડ તમે આગળ વધતા જાઓ અને 4a સાબિત કરો, અથવા તો તમે સૌપ્રથમ a ક્યુબ મેળવો ત્યારબાદ 4a મેળવો અને બંનેનું કમ્પેરિઝન કરી નાખો. બરોબર છે, તો આપણે હવે એવું કરશું કે બંનેના કમ્પેરિઝન વાળી મેથડથી કરશું. તમારી આગળ ટેક્સ્ટ ની અંદર સેકન્ડ મેથડ છે એટલે હું તમને બીજી મેથડથી કરાવું છું. સોલ્યુશન here a is equal to શું છે? a આપણને કેટલા દીધા છે? 1 -1 -1 and 1. ઓકે, હવે આપણે a ક્યુબ મેળવવો હોય તો સૌપ્રથમ જો a ક્યુબ બરાબર શું થાય? તો કે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ થશે a સ્ક્વેર ઇન્ટુ a. બરોબર, હવે a સ્ક્વેર બરાબર શું થાય? તો કે a ઇન્ટુ a થશે. બરોબર, આ નોટ છે, આ તમે લખતા નહીં, આપણે બીજી રીતે કરશું. હવે તમારે આના માટે a ક્યુબ માટે સૌપ્રથમ a સ્ક્વેર ની જરૂર પડશે, તો આપણે a સ્ક્વેર મેળવીએ કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે a ઇન્ટુ a થાય. કોઈ પણ કિંમતનો સ્ક્વેર હોય તો એમાં શું થાય? તો કે એ કિંમતને પોતાના વડે જ ગુણી નાખો તો એનો સ્ક્વેર મળી જાય. સિમિલરલી મેટ્રિક્સમાં છે કે જ્યારે તમને સ્ક્વેર કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે શું કરવાનું કે એ બંને એ જે મેટ્રિક્સ છે એનો ગુણાકાર કરી નાખવાનો પોતાની સાથે. બરોબર છે, હવે શું થશે? તો કે એ આપણને શું દીધા છે? 1 -1 -1 1 ઇન્ટુ આપણને થશે 1 -1 -1 1. જો આની આ બંને શ્રેણીની અંદર હાર અને સ્તંભની સંખ્યા સરખી છે, સ્ક્વેર મેટ્રિક્સ છે, એટલે અહીંયા આપણી પાસે a સ્ક્વેર મળે છે. સપોઝ કે કોઈ બીજું હોત કે સપોઝ કે તમને 2x3 ઓર્ડરનો દીધો હોત તો તમારે a સ્ક્વેર મેળવવો પોસિબલ નહોતો. બરાબર, a સ્ક્વેર એક્ઝિસ્ટ થાય નહીં.
તો હવે અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કરીએ કે a ની અંદર ફર્સ્ટ રો લઈએ, ફર્સ્ટ કોલમ, તો કે 1 into 1 1 -1 into -1 +1. ત્યારબાદ સેકન્ડ એલિમેન્ટ માટે 1 into -1 -1 -1 into -1 સોરી -1 into 1 -1. ઓકે, ત્યારબાદ -1 into 1 તો કે -1 1 into -1 -1, ત્યારબાદ -1 into -1 1 1 into 1 +1. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો કે 1 + 1 2 -1 -1 -2 -1 -1 -2 1 + 1 2. ઓકે, આવી રીતના મળી ગયું કે આ શું હતું? ધેરફોર આ હતો a². હવે a ક્યુબ મેળવવાનો છે, તો a ક્યુબ કઈ રીતના મળે જો? a ક્યુબ, હવે a ક્યુબ માટે મારે શું કરવું પડે? તો કે a² into a કરવા પડશે, a² into a. હવે a² તો આપણે ફાઇન્ડ કરી લીધેલા છે. a² આપણી પાસે શું છે? તો a² છે 2 -2 -2 2. ઓકે, ઇન્ટુ આપણી પાસે a શું છે? 1 -1 -1 1. તો બંનેનો મલ્ટિપ્લિકેશન કરી નાખીએ કે ધેરફોર a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થાય જોવો? 2 into 1 2 -2 into -1 +2 2 into -1 -2 -2 into 1 -2. ઓકે, ત્યારબાદ -2 into 1 -2 2 into -1 -2 -2 into -1 2 + 2 into 1 +2. તો ધેરફોર a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ મને શું મળી ગયું? 2 + 2 4 -2 -2 -4 -2 -2 -4 2 + 2 4. ઓકે, અહીંયા 4 છે, બરોબર. હવે આને હું રિઝલ્ટ નંબર 1 કહી દઉં. હવે હું શું કરીશ કે મને 4a ને મારે દેખાડવાના છે કે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4a થાય. તો હવે હું 4a ની કિંમત ફાઇન્ડ કરીશ કે નાવ 4a ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 4 into a લખવાનો. a શું છે? 1 -1 -1 1. ઓકે, તો ધેરફોર 4a બરાબર મને કેટલા મળશે? તો કે મારે 4 ને અંદર મેટ્રિક્સની અંદર બધા ઘટકોને ગુણી નાખવાના, એટલે કે 4 into 1 4 into 1 4 4 into -1 -4 4 into -1 -4 4 into 1 4. ઓકે, આને હું કહી દઈશ રિઝલ્ટ નંબર 2. હવે તમે રિઝલ્ટ નંબર 1 અને 2 ની કમ્પેર કરો તો કે a ક્યુબ બરાબર શું છે? 4 -4 -4 4 અને 4a બરાબર શું છે? તો કે 4 -4 -4 4. ઓકે, તો therefore by result 1 and 2 a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 4a. a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 4a થાય છે, બરોબર છે. તો આ હતો તમારો સેકન્ડ એક્ઝામ્પલ કે જેની અંદર આપણને કંઈ કીધું હોય કે ભાઈ a ક્યુબ બરાબર 4a દર્શાવો. અહીંયા એવું કીધું છે, સપોઝ કે કોઈ મેટ્રિક્સ બદલાય, તમને એવું કહેવામાં આવે કે દેખાડો કે a² ઇઝ ઇક્વલ ટુ 3a છે કે 4a છે. ઓકે, અમુક વાર એવું પણ કહેવામાં આવે કે ભાઈ એ આપણને તમને આપેલો હોય અને એવું કહેવામાં આવે કે દર્શાવો કે a² ઇઝ ઇક્વલ ટુ i, એટલે કે i એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, એવું ધ્યાન રાખવું. તમારે એનું નોટેશનનું પણ ધ્યાન રાખવું પડશે કે કઈ રીતના પૂછાઈ શકે છે, બરોબર છે. તો તમને બીજો એક્ઝામ્પલ જે છે એ આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનના ઇક્વેશન વાળો છે, તો એ જરા જોઈ લઈએ કે કઈ રીતના છે. એના માટે જ આપણે છે એક્ઝામ્પલ નંબર 3 બરોબર. એની અંદર શું કીધું છે કે શો ધેટ a equal to 3 -1 1 2 is a solution of the matrix equation a² minus 4a plus 7i is equal to 0. જો અહીંયા 0 છે એ આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, સોરી i છે આઈડેન્ટિટી મેટ્રિક્સ છે અને 0 શું છે? ઝીરો મેટ્રિક્સ એટલે કે નલ મેટ્રિક્સ છે કે શૂન્ય શ્રેણી છે. હવે અહીંયા આપણને એક્ઝામ્પલ નંબર 3 માં એવું કીધું છે કે શો ધેટ a is equal to 3 -1 1 2 is a solution of the matrix equation a² minus 4a plus 7i. તો અહીંયા આપણે શું કરવાનું છે
આપણે અહીંયા દર્શાવવાનું છે કે આપેલો જે મેટ્રિક્સ છે એ આનું સમાધાન કરે છે. હવે તો આપણે શું દર્શાવવું પડશે કે ભાઈ a સ્ક્વેર આ જે શ્રેણી છે એનો a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i કરવામાં આવે તો આન્સર કેટલો આવવો જોઈએ? આપણને 0 મળવો જોઈએ. ઓકે, તો એના માટેની આપણે પ્રોસિજર કરીએ કે કઈ રીતના થાય કે સોલ્યુશન હિયર. જો આ ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ છે અને આવી રીતના બીજા ઘણા બધા એક્ઝામ્પલ થઈ શકે છે અને તમારી ટેક્સ્ટ બુકમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ છે, તો તમારે એ પ્રેક્ટિસ કરવી પડશે. હવે અહીંયા લખીએ કે હિયર a ઇઝ ઇક્વલ ટુ, હવે આપણને a કેટલો દીધો છે? a દીધો છે 3 -1 1 and 2. હવે આપણે જરૂર શેની છે? જો a સ્ક્વેરની છે -5a. સૌપ્રથમ આપણે a સ્ક્વેર લઈએ તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર બરાબર શું થાય? તો કે 3 -1 1 2 ઇન્ટુ શું થશે? 3 -1 1 2 એનો એ મેટ્રિક્સનું બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે. ઓકે, તો આના બરાબર મને શું મળી જશે? જુઓ તો કે 3 × 3 9 1 × -1 -1 3 × 1 3 1 × 2 2 એટલે કે +2. ત્યારબાદ -1 × 3 -3 2 × -1 -2 -1 × 1 -1 2 × 2 +4. ઓકે, અહીંયા સુધીની વાત આપણે ક્લિયર થઈ ગઈ છે. હવે તો આના બરાબર શું આવે? ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? 9 માંથી 1 જાય તો કેટલા વધે? 7 વધે. ખોટું, 7 નો વધે 8 વધે એટલે 9 - 1 કેટલા થાય? 8. 3 + 2 કેટલા થશે? 5. -3 -2 એટલે કે -5 and -1 + 4 ઇઝ ઇક્વલ ટુ 3 વધે છે. ઓકે, હવે આપણે એવું મેળવશું a સ્ક્વેર -5a + 7i આખાને મેળવશું. જો અહીંયા શું છે? આ જે i છે એ આઈડેન્ટિટી મેટ્રિક્સ, તો આપણે એ રીતના મૂકશું. હવે a સ્ક્વેર મને કેટલા મળે છે? અહીંયા લખજો નાવ a સ્ક્વેર -5a + 7i ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? a સ્ક્વેર ની કિંમત મૂકો 8 - 5 5 3 8 -5 5 3. ઓકે, ત્યારબાદ -5 ઇન્ટુ, હવે એ શું છે? તો એ ની કિંમત મૂકી દો 3 -1 1 2. ઓકે, અને પ્લસ 7 i શું છે? 1 0 0 1 1 0 0 1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ સૌપ્રથમનો મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ રાખો એટલે કે 8 -5 5 3. ત્યારબાદ -5 ને મેટ્રિક્સની અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો પ્લસ -5 ને અંદર ગુણો તો કેટલા મળશે? -15 -5 × -1 5 -5 × 1 એટલે -5 ને -5 × 2 એટલે કે -10. ઓકે, ત્યારબાદ અહીંયા 7 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને શું મળશે? 7 0 0 7. ઓકે, આ તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન છે કે જે તમને હવે સ્કેલર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન છે કે જે તમને હવે ફાવે છે. ઓકે, હવે આપણે જે એડિશન કરવાનો છે તો કરી દઈએ તો કે 8 + -15 કેટલા થશે? 8 + -15 -7 -7. અહીંયા લખું છું 8 -15 + 7. આનો અને આનો સરવાળો એટલે એ આવી ગયું. ત્યારબાદ 5 + -5 + 0 એટલે કે 5 -5 + 0. ત્યારબાદ -5 + 5 + 0 એટલે કે -5 + 5 + 0. ત્યારબાદ 3 - 10 + 7 3 - 10 + 7. ઓકે, ઇઝ ઇક્વલ ટુ જો 8 ને 7 15 15 - 15 કેટલા થાય? 0 થાય. 5 - 5 કેટલા થશે? 0 થશે. -5 + 5 કેટલા થશે? 0 થશે. 3 ને 7 10 10 માંથી 10 જાય કેટલા થાય? 0 થાય. તો ધેરફોર a સ્ક્વેર -5a + 7i ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0 થશે. બરોબર છે, તમારે શું થશે? આન્સર 0 થશે. તો આ તો આપણો એક્ઝામ્પલ નંબર 3. અહીંયા જો 0 મેટ્રિક્સ છે ને આપણે ફક્ત 0 વડે દર્શાવીએ છીએ, જેને નલ મેટ્રિક્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે તમે સિમ્બોલ થોડા યાદ રાખજો. i ને આપણે શું કહીએ છીએ? i ને આપણે કહીએ છીએ આઈડેન્ટિટી મેટ્રિક્સ. ઓકે, તો આ તો એક્ઝામ્પલ નંબર 3. હવે તમને આના પછી એક સેકન્ડ ક્વેશ્ચન માટે ક્વિઝ આપું છું કે જેની અંદર તમારે મને આન્સર દેવાનો છે. હવે જુઓ, જે પણ ક્વિઝનો આન્સર તમે લોકો આપો ક્વિઝ નંબરમાં, સપોઝ કે એની અંદર તમારે યસ ઓર નો લખવાનું હોય તો બધું તમારે કેપિટલમાં લખવાનું છે. એટલે કે તમે આન્સર આપો ત્યારે તમારે યસ હોય તો યસ આવી રીતના લખજો અને નો હોય તો નો આવી રીતના લખજો. ઓકે,
જ્યારે તમે પરિમાણ શું કહેવાય ઓર્ડર દર્શાવતો હોય ત્યારે ક્રોસની ગુણાકાર કરવાનું. સપોઝ કે તમારે કોઈ મેટ્રિક્સનો આન્સર એવો આવે છે કે 3x3 અને મેં પૂછ્યું હોય કે એનો ઓર્ડર શું થાય, તો તમારે આવી રીતના લખવાનું 3x3 એટલે કે 3 લખો, પછી ગુણાકારની ચોકડી કરો, ગુણાકારની નિશાની કરો અને ફરીથી 3 લખો. ઓકે, આ મેં ફક્ત એક્ઝામ્પલ દીધો છે. જરૂરી નથી કે મારા આ આન્સર તમારા માટે સાચા હોય, તમારા કેસમાં અલગ પણ આવી શકે છે, એટલે ધ્યાન રાખવું. આ હું ફક્ત તમને કીધું છે કે તમારે જે પણ આન્સર લખો એ કેપિટલ લેટરમાં લખવાનો, એટલે કે બધા જ પહેલી ABCD માં લખવાના અને આવી રીતના સિમ્બોલ લખવાના. ઓકે, આ જ ક્વિઝની વાત નથી, એ કોઈ પણ ક્વિઝ હોય, આ ક્વિઝ છે કે આવતી ક્વિઝ હોય, ઓકે, બધી જ ક્વિઝ માટે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે સેકન્ડ ક્વેશ્ચન માટે, ક્વિઝના સેકન્ડ ક્વેશ્ચન માટે તમને એક્ઝામ્પલ છે કે ઇફ ક્વેશ્ચન 2 if a is equal to 0 minus 1 1 0 0 minus 1 1 0 then a raised to 4 is an ખાલી જગ્યા empty space matrix. ઓકે, શું કીધું છે કે if a is equal to 0 minus 1 1 0 then a raised to 4 is a blank space matrix. અહીંયા તમારે હવે મને આન્સરમાં લખવાનો છે કે આનો આન્સર ખાલી જગ્યામાં શું આવે, એટલે કે ડાયાગોનલ મેટ્રિક્સ આવે છે, સ્ક્વેર મેટ્રિક્સ નહીં લખતા, સ્ક્વેર મેટ્રિક્સ ઓલરેડી છે, ડાયાગોનલ મેટ્રિક્સ આવે છે, આઇડેન્ટિટી મેટ્રિક્સ આવે છે, ઝીરો મેટ્રિક્સ આવે છે, અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ આવે છે, લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ આવે છે. ઓકે, શું પૂછ્યું છે કે જો a બરાબર 0 minus 1 1 0 હોય તો a raised to 4 શું થાય. ઓકે, એવું પૂછ્યું છે, તો આનો આન્સર તમારે મને ક્વિઝની અંદર દેવાનો છે. હવે અહીંયા અમે બે રીતના અલગ અલગ એક્ઝામ્પલ દેખાડ્યા તમને, કે જેની અંદર એકમાં મલ્ટિપ્લિકેશન કરવાનો હતો કે a ક્યુબ બરાબર 4a દેખાડો. ત્યારબાદ આપણે થર્ડ એક્ઝામ્પલ જોયો કે જેની અંદર આપણને ઇક્વેશન છે ને એનું સમાધાન કરે છે કે નહીં એ જ દેખાડ્યું. ઓકે, હવે ફરીથી એક એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણે કંઈક ફાઇન્ડ કરવાનું હોય, તો એને કહીશું આપણે એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 ની અંદર શું છે કે if a is equal to 1 2 minus 3 minus 2 3 1 and 3 minus 1 2 then find the value of a square plus 9i where I is identity matrix. Okay, if a is equal to 1 2 minus 3 minus 2 3 1 and 3 minus 1 2 then find the value of a square plus 9i where I is identity matrix. એટલે કે આપણે a સ્ક્વેર કરવાનો છે, એની અંદર 9 આઇડેન્ટિટી મેટ્રિક્સ એડ કરવાના છે અને ત્યારબાદ એનો આન્સર શું આવે છે એ લખવાનો છે. ઓકે, તો આના સોલ્યુશનની વાત કરીએ કે સૌપ્રથમ તમને જે કીધું હોય એમ કરવાનું કે ભાઈ હિયર a is equal to, હવે આપણી પાસે a શું છે 1 2 minus 3 minus 2 3 1 3 minus 1 2. ઓકે, આ આપણને a દીધો છે. હવે આપણે ફાઇન્ડ એવું કરવાનું છે કે a square plus 9i. ઓકે, તો એના માટે લખીએ now a square plus 9i is equal to શું થાય, તો કે a square બરાબર શું થાય, તો કે a into a થાય, એટલે કે 1 2 minus 3 minus 2 3 1 3 minus 1 2 into શું થશે, into થશે 1 2 minus 3 minus 2 3 1 3 minus 1 2. ઓકે, ત્યારબાદ આપણે પ્લસ શું કરવાનું છે 9 એટલે કે 9 into i. હવે જો અહીંયા a આપણો કેવો છે તો કે 3 cross 3 નો છે, એટલે આપણે i શું લેશું 1 0 0 0 1 0 0 0 1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જુઓ a સ્ક્વેર નો ગુણાકાર આપણે a સ્ક્વેર કઈ રીતના મળશે તો કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ત્યારબાદ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ. હવે જો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન નું તમારે ખૂબ જ
एक्सरसाइज करवी पड़शे। ओके, थोड़ुंक टफ छे पण तमे जो प्रेक्टिस करशो, एक बे वार गणशो, पेला पछी 3-4 वार गणशो, एवी रीतना थोड़ुंक तमे એને 10 ઘણી વાર ગણશો તો તમારા માટે ઈઝી થઈ જશે। ટોપિક ઈઝી છે, બસ એનું થોડુંક જે કેલ્ક્યુલેશન છે એ થોડુંક હાર્ડ પડશે તમને, એ મને પણ ખબર છે, પણ તમે પ્રેક્ટિસ કરજો, એક્સરસાઇઝ કરજો। આની અંદર ઘણા બધા તમારા ટેક્સ્ટ બુકની અંદર એક્ઝામ્પલ આપેલા છે। જો એવું હોય તો તમે 12th સ્ટાન્ડર્ડની જે સાયન્સ છે, બરોબર છે, સાયન્સની 3rd સેમેસ્ટરની જે બુક છે એની અંદર પણ શ્રેણિક રિલેટેડ આખું ચેપ્ટર છે, તો એમાં પણ આ વસ્તુ આપેલી છે, તો તમે એને પણ રિફર કરી શકો છો એઝ અ એક્સરસાઇઝ ગણવા માટે અથવા તો તમે પ્રેક્ટિસ કરવા માટે। ઓકે, બાકી તમારે જે આપણી બેઝિક મેથેમેટિક્સની બુક છે એને જ રિફર કરવાની છે। તો હવે અહીંયા જોઈએ કે 1 × 1 કેટલા થશે, 1 -2 × 2 કેટલા થાય, -4, 3 × -3 કેટલા થશે, -9। ત્યારબાદ જોઈએ તો કે 1 × -2 કેટલા થાય, -2 × 3 કેટલા થાય, -6, 3 × 1 કેટલા થશે, +3। ત્યારબાદ 1 × 3 3, -2 × -1 +2 and 3 × 2 6। ઓકે, 3 × 2 6 થઈ જશે। ત્યારબાદ સેકન્ડ રો ની વાત કરીએ, 2 × 1 કેટલા થાય, 2, 3 × 2 કેટલા થશે, 6, -1 × -3 +3। ત્યારબાદ જો વાત કરીએ કે 2 × -2 -4, 3 × 3 9, -1 એટલે -1। ત્યારબાદ 2 × 3 6, 3 × -1 -3 and -1 × 2 -2। ત્યારબાદ -3 × 1 -3, 1 × 2 +2, 2 × -3 -6। ત્યારબાદ -3 × -2 +6 આવશે। ત્યારબાદ 1 × 3 +3 અને 2 × 1 +2। ત્યારબાદ -3 × 3 -9, 1 × -1 -1, 2 × 2 +4 પ્લસ હવે 9i માટે શું કરવું પડશે, આપણે 9 ને અંદર ગુણાકાર કરવો પડશે બધા જ ઘટકો સાથે। આપણે લખીએ, અહીંયા હું લખી નાખું કે શું આવશે, 9 0 0 0 9 0 0 0 9। ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થશે જુઓ, હવે આનું તમે સાદું રૂપ આપો આ બધાનું તો શું આવે, -4 -9 -30 +1 એટલે -12 આવે। ઓકે, ત્યાં શું આવી જાય, -12। ત્યારબાદ સેકન્ડ ની વાત કરીએ કે -2 -6 -8 8 + 3 આવી જશે -5। ત્યારબાદ 3 + 2 + 6 કેટલા થાય, 6 ને 2 8, 8 ને 3 11, 2 ને 6 8, 8 ને 3 11, 9 માંથી જો કેટલા જશે, 5 જશે તો કેટલા વધશે, 4। ત્યારબાદ 6 માંથી 5 જાય તો 1 વધશે। ત્યારબાદ -6 -3 એટલે કે -9 -9 + 2 એટલે કે અહીંયા વધશે -7। સિમિલરલી 6 ને 3 9, 9 ને 2 11, 1 11 અહીંયા આવે છે। ત્યારબાદ -9 -1 -10 + 6 એટલે કે -6 પ્લસ અહીંયા આવશે 9 0 0 0 9 0 0 0 9। ઓકે, હવે આનું તમારે કંઈ નથી કરવાનું, આનું એડિશન કરી નાખો। એડિશન કરો ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે જુઓ તો કે -12 + 9 કેટલા મળશે, -3 -5 + 0 કેટલા મળશે, -5 11 + 0 કેટલા મળશે, 11 11 + 0 કેટલા થાય, 11 9 + 4 કેટલા થશે, 13 1 + 0 કેટલા થાય, 1। ત્યારબાદ -7 + 0 કેટલા થાય, -7 11 + 0 કેટલા થશે તો કે 11 ને -6 + 9 કેટલા થાય, 3। ઓકે, તો તમને આન્સર મળી જશે -3 11 -7 -5 13 11 11 1 3। ઓકે, તો આ તમને શું મળી ગયો, a² + 9i। આ શું હતું આપણો a² + 9i। તો આવી રીતના તમે બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે। હવે આ વસ્તુ હતી નંબર્સની, સિમિલરલી તમને cos થીટાના કે sin થીટાના ફોર્મમાં પણ એક્ઝામ્પલ આવી શકે છે। તો તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો ઘણા બધા એક્ઝામ્પલ છે। તો આઈ હોપ કે તમે ઘરે આની સિવાય પણ પ્રેક્ટિસ કરતા હશો, કે હું જે ગણાવું એના સિવાય પણ પ્રેક્ટિસ કરતા હશો, અને તમારે પ્રેક્ટિસ કરવી જ જોઈએ, કેમ કે આ વસ્તુ અત્યારના સમય મુજબ તમે જો પ્રેક્ટિસ નહીં કરો તો તમને આ વસ્તુ નહીં ફાવે, અને નહીં ફાવે તો તકલીફ તમને પડશે, મને નહીં, બરોબર છે। તો તમે લોકો ઘરે આની પ્રેક્ટિસ કરજો। આની રિલેટેડ જે એક્સરસાઇઝ છે તો એક્સરસાઇઝના તમે એક્ઝામ્પલ જોજો, તમે ટ્રાય કરો। ઓકે, એની અંદર સોલ્યુશન પણ આપેલું છે, જો ન મળે તો પછી વાત કરીએ આપણે આગળ। તો આપણો આજનો લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ।
હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો. અને મેં તમને જે 2 ક્વેશ્ચન દીધા છે એનો આન્સર મારે ક્વિઝની અંદર જોશે, બરોબર છે. અને મેં તમને કીધું એમ ધ્યાન રાખજો કે જેની અંદર યસ નો અથવા તો જેની અંદર લખાણ લખવાનું હોય એ બધા જ તમારે શેમાં લખવાના છે? કેપિટલ લેટર્સમાં લખવાના છે. ઓકે. અને જેની અંદર તમારે નંબર્સ કે ઓર્ડર કીધો એની અંદર તમારે પહેલો નંબર લખવાનો, પછી ગુણાકારની ચોકડી કરવાની અને પછી બીજો નંબર લખી નાખવાનો. તો અહીંયા આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.